નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના સમાચારો વિશે વાત કરવામાં આવે તો આજે આ જિલ્લામાં વરસાદની શક્યતા। રાજ્યમાં ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે, જેના કારણે ખેડૂતોને ખેતી વિભાગ દ્વારા સોમ, મંગળ અને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકી રાખવાની સૂચના અપાઈ છે। 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર। કેન્દ્ર સરકાર 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। એનઆઈસીએ જીએસટી કરદાતાઓને કહ્યું, હવે તેઓ ઈ-ચલન વીમા ઈ-વે બિલ બનાવી નહીં શકે। આ નિયમ માત્ર ઈ-ચલનની પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે જ લાગુ થશે। ગ્રાહકો અને અન્ય વ્યવહારો માટે ઈ-વે બિલ બનાવવા માટે ઈ-ચલનની જરૂર રહેશે નહીં। 50,000 રૂપિયાથી વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઈ-વે બિલ જરૂરી છે। ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી। પહેલાં યુપીઆઈ પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમો હેઠળ એનપીસીઆઈ અને આરબીઆઈએ આ મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરી છે। જોકે આ સુવિધા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જ ટ્રાન્ઝેક્શનમાં મળશે। આ સુવિધા યુપીઆઈ પેમેન્ટ એપ યુઝર્સ માટે 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે। આ માટે એનપીસીઆઈએ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને એડવાઇઝરી જારી કરી છે। ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 8 અને 9 તારીખે વરસાદની શક્યતા છે। દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવશે। આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમ વિક્ષેપનું જોર વધશે। 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન બદલાશે, તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે। કપાસની ટેકાના ભાવે ખરીદી અંગે મહત્વની જાહેરાત। કપાસની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે। કપાસમાં લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં 30 ખરીદ કેન્દ્રો ખોલ્યા છે। ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર, નજીકના ખરીદ કેન્દ્રો વગેરે વિશે વધુ વિગતો માટે ખેડૂત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ જોઈ શકે છે અથવા મોબાઈલ એપ્લિકેશન કોટ એલી ડાઉનલોડ કરી શકે છે। જ્યારે પણ કપાસના ભાવ ટેકાના ભાવ લેવલે આવશે, ત્યારે સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી એમએસપીના ભાવે કપાસની ખરીદી કરવા માટે તમામ ખરીદ કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। સીસીઆઈના જણાવ્યા મુજબ જ્યારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા કપાસના ભાવ ટેકાના ભાવના સ્તરે આવશે, ત્યારે તે ખેડૂત પાસેથી કપાસની ખરીદી કરશે। સીસીઆઈ લઘુત્તમ ટેકાના ભાવ પર ખેડૂતો દ્વારા લેવાયેલ કપાસની ખરીદી માટે તમામ ખરીદ કેન્દ્રો પર હાજર રહે છે। આને ધ્યાનમાં રાખીને ભારતીય કપાસ નિગમે કપાસના તમામ ખેડૂતોને વહેલી તકે સીસીઆઈએ નજીકના ખરીદ કેન્દ્રો પર પોતાની નોંધણી કરાવવા અપીલ કરી છે। વધુમાં ખેડૂતોને કોઈપણ સમયે ગભરાટની સ્થિતિમાં ન રહેવા વિનંતી કરવામાં આવે છે। કોઈપણ મુશ્કેલી અથવા જરૂરી સહાય માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રોમાં ઇન્ચાર્જ અથવા શાખાના વડાનો સંપર્ક કરી શકે છે।